આપણે ગુરુ પૂર્ણિમાના આ સુંદર પ્રોગ્રામ કાર્યક્રમનું આયોજન કરવા જઈ રહ્યા છીએ. તો કોઈ પણ કાર્યક્રમની શરૂઆત ઈશ્વરીય આરાધનાથી થતી હોય છે અને જ્યારે ગુરુની વાત આવે એટલે ગુરુ એ સૌ પ્રથમ ઈશ્વર છે કે જે ઈશ્વરના દર્શન આપણને કરાવે છે. તો આવા મહામના કાર્યક્રમની શરૂઆત પણ આપણે સૌ સમૂહ પ્રાર્થનાથી કરીએ. તો આપણી અદ્વૈત તાલીમ કેન્દ્રના તમામ બાળકો સુંદર પ્રાર્થના રજૂ કરશે. તો શરૂ કરીએ.
હવે ગુરુ મહિમાનો ગામી પ્રતિ એક કૃતિ રજૂ કરવા જઈ રહ્યા છીએ. તો હું વિનંતી કરીશ ભાઈ દિલીપભાઈ સાપડિયાને કે તેઓ પોતાની ગુરુ મહિમાના પ્રતિ કૃતિ રજૂ કરે. સદગુરુને ચરણે નમો માંગુ પ્રેમ પ્રસાદ દયા કરીને ગુરુજી આપજો સદગુરુ ગણપતિને સારા ક્ષણે નમન કરવાના સ્થાન શરણે લઈ સુખ આપશે તુએ હૃદયમાં. તો આપણે આ ગુરુ પૂર્ણિમા કાર્યક્રમ વર્ષો વર્ષ ઉજવીએ છીએ. તો ખૂબ સરસ ને ખૂબ આનંદદાયક. તો હું એમ પ્રસંગ કહીશ ગુરુ વિશે, એ પછી ત્યાર પછી મારું વક્તવ્ય પૂરું. એ ખાડો જ્યારે મધુદરીએ વાહન લઈને જતો હતો ત્યારે આંધી તોફાનમાં
મદદગારીએ ભૂલો પડે ત્યારે દિશા જોવા માટે મોકા યંત્રનો ઉપયોગ કરે છે ત્યારે તેને ઉત્તર દિશા દેખાય છે પણ જ્યારે કોઈ સદગુરુએ ચીંધેલી આંગળી તેને ઉત્તર દિશા બતાવે છે એમ આપણને પણ ગુરુ ઉત્તર દિશા બતાવે છે બધાને આખો વર્ષનું જ્ઞાન હવે ગુરુ પાસે રહેલું હોય અને આજે આ દિવસ ખૂબ આનંદદાયક વસ્તુ થઈ ગઈ છે હવે સુંદરની આદિના સ્વાગત દોડ માટે તો આગળ વધી તો સંગીત શિક્ષક એવા આપણા ગુરુજન શ્રી સિલરિયા સાહેબનું સ્વાગત કરશે પિયુષભાઈ ગાપડિયા. આગળનું તુલસીદાસ સાહેબનું સ્વાગત કરવા માટે પિયુષ ભારતને વિનંતી કરું છું. તુલસીદાસ સાહેબનું સુંદરની આદિ કહેવાનું પિયુષભાઈ સ્વાગત કર્યું. હવે પ્રજ્ઞાચક્ષુ માધ્યમિક શાળાના શિક્ષક એવા રસિકભાઈ વાઢેર સાહેબનું સન્માન કરવા માટે હું વિનંતી કરીશ. ખાસ કર રજનીભાઈને તો વાઢેર સાહેબનું સન્માન કરશે. શાળાના પ્રિન્સિપાલ અમિતભાઈ ત્રિવેદી સાહેબનું સ્વાગત કરવા માટે હું વિનંતી કરું છું. શેખ મોહમ્મદભાઈને કે તેઓ ત્રિવેદી સાહેબને સુંદરની આરતી પહેરાવી સન્માનિત કરે. સ્વાગત ભાઈ અગત્યનું સ્વાગત કરવા માટે સંજય ભાટિયાને વિનંતી કરીશ. આ ભાઈને સ્વાગત કરવા માટે આપણે તાલપરા સુરેશભાઈને વિનંતી કરીશ. ભોપાલી કિશોરભાઈને સુંદરની આરતી પહેરાવી સન્માનિત કરશે. દીપકભાઈને વિનંતી કરી કે તેઓ કિશોરભાઈ ભોગારી સાહેબને સન્માનિત કરે. ગુરુ પરમાનો ધ્યાન કરતી આ સુંદર પ્રકારની કૃતિ આપીને રજૂ કરી. ગુરુના ચરણોમાં તો મોટી મોટી બંધન ઓછા પડે. કહેવાયું છે કે ગુરુ ગોવિંદ દોનો ઉતરી કાતો રાગુલ પાર બદેખાની गुरु आपकी जिसने गोविंद दियो बताए. मित्रों जो साचा गुरु शरण મળે તો એ આપણને ભવસાગર પાર કરાવે. રામને યાદ કરીએ તો વશિષ્ઠજીને આપણે યાદ કરવા જ પડે. કૃષ્ણને યાદ કરીએ તો સાચી પરી વિષ્ણુનું શરણ એમને પણ દેવું પડ્યું હતું. અને મહાન ધનુર્ધર જેમાં આપણે સર્વશ્રેષ્ઠ ધનુર્ધર તરીકે અર્જુનનો આપણે નામ સ્મરણ કરીએ તો ગુરુ દ્રોણાચાર્યને કેમ ભૂલી શકાય. અને આપણા સંત શિરોમણી ગલારામ બાપા કે વાલેરામ બાપા એમને યાદ કરવા હોય તો ભોજા ભગતને યાદ કરવા જ પડે. એમ જામનગરના જ્ઞાન સાહેબને યાદ કરવા હોય તો પૂજ્ય મૂળદાસ બાપુને આપણે યાદ કરવા પડે. એવા કઈ કેટલા સંતોએ ગુરુ મહિમા ગાયો છે. ગુરુના તે મોઢે વખાણ કરતા સાચા નથી. કવિઓ સંતો મહાપુરુષો એ એવું કહે છે કે ગુરુનું શરણ એ એક સાચું શરણ, બાકી બધું મિથ્યા છે. જેને જગતમાં ગુરુનું શરણ મળી જાય એને તો જગત પાર થઈ જાય. તો આવી સુંદર મજાની વાત કૃતિ કર્યા બાદ હવે આપણે ગુરુ પૂર્ણિમા વિશે વિદ્યાર્થી મિત્રોમાંથી હું વિનંતી કરીશ ભાઈ દેવરિયા આર્યનભાઈને કે તેઓ પોતાના ભાવો રજૂ કરશે. તો ભાઈ દેવરિયા આર્યનભાઈ. આજે હું તમારી સમક્ષ ગુરુના આપણા જીવનમાં ગુરુનું મહત્વ એ બાબતે થોડું વક્તવ્ય આપીશ. તો પહેલા હું શ્લોક રજૂ કરીશ. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવ મહેશ્વર ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુદેવ નમઃ. આપણા શાસ્ત્રો આપણા પુરાણો એમ કહે કે ગુરુ બ્રહ્મા છે
સર્જન કરતા, ગુરુ વિષ્ણુ છે પાલન કરતા, ગુરુ વિનાશ કરતા છે. એટલું જ નહીં, ગુરુ પરમ બ્રહ્મ મતલબ દરેક તત્વમાં છુપાયેલો જે દેવ છે તે પણ ગુરુ જ છે. આટલું જ નહીં, સંત કબીર તો એમ કહે છે, ગુરુ ગોવિંદ દોલત પડે કાકો લાખો પાए, बलिहारी गुरु आपकी जिसने दियो गोविंद बताया. જ્યારે કોઈ પણ પરિસ્થિતિમાં ગુરુ અને ગોવિંદ સામે મળી જાય તો કબીરજી કહે છે કે હું પેલા ગોવિંદને પગે નહીં લાગું, પરંતુ ગુરુને પગે લાગીશ, કારણ કે તેમના કારણે મને ગોવિંદના દર્શન થયા છે, એટલા માટે હું ગુરુને પેલા ચરણે પડી. મિત્રો, આપણે એમ માનતા હોઈએ છીએ કે આપણે જીવનમાં જે કોઈ ભણાવે, કોઈ શિક્ષક કંઈક શીખવાડે તે આપણા ગુરુ હોય છે, પણ આ વાત તદ્દન ખોટી છે. નહીં મિત્રો, આ વાત હકીકતમાં ખોટી છે. આપણા જીવનમાં જે આપણે સાચો રસ્તો બતાવે, જે આપણે કંઈક શીખવા મળે અને કોઈ પણ વસ્તુમાં શીખવા મળે તે આપણા માટે ગુરુ હોય છે. ગુરુ દત્તાત્રેય એક પુત્રને ગુરુ માન્યો હતો, ત્યારે રાજા યદુ યાદવવંશના જે પૂર્વજ કહેવાય છે એને ગુરુ દત્તાત્રેયને પૂછ્યું કે બરાબર તમે આવા પુત્રને ગુરુ માન્યો? ત્યારે રાજાને જવાબ આપતા ગુરુ દત્તાત્રેય કહ્યું કે તમે જે પિતાને પોતાની જુવાની દેવાની ના પાડી દીધી તે તમારી વફાદારી નહોતી, પણ જે આ પુત્રો છે પોતે મરીને પણ વફાદારી કરે છે, તેમાંથી મને વફાદારી શીખવા મળે છે. એટલા માટે પુત્રો મારો મિત્ર છે તથા પુત્રો મારો ગુરુ છે. મિત્રો, જો ગુરુ આપણા સમાજમાં મોટા મોટા વ્યક્તિત્વનું દર્શન એકમાં ગુરુના હાથમાં લખાયેલું હોય છે. સમર્થ રામદાસ ન હોત તો છત્રપતિ શિવાજી અથવા ચાણક્ય ન હોત તો ચંદ્રગુપ્ત જેવા રાજા હોવાનું નહીં. એટલા માટે હું તો એમ કહું છું કે ગુરુનું આપણા જીવનમાં મહત્વ એના કરતા તો એ વાત સાચી છે કે ગુરુ આપણા જીવનમાં ન હોય તો આપણું શું મહત્વ? શ્રી કૃષ્ણ ભગવાન નારદને પણ આ જ વાત સમજાવે છે. અસ્તુ જય ભારત લઈ લો. બીજું વક્તવ્ય આપણા વિદ્યાર્થી મિત્રોમાંથી લઈને આવે છે ભાટુ ભાવિનભાઈ. તથા સર્વે મિત્રો, ગુરુનો મહિમા તો અપરંપાર છે. જેમ કે રામ એના ગુરુ વશિષ્ઠ, રામ જ્યારે મોટા કાર્યક્રમમાં વશિષ્ઠ ગુરુના આશ્રમમાં ભણવા માટે ગયા. આ તો તે ત્રેતા યુગની વાત. ઋષિ શાંતિપતિ અને એ જ કાળમાં મહાભારત કાળમાં અર્જુન અને ગુરુ દ્રોણાચાર્ય ગુરુ એના વખાણ કરતા તો એમ કહેવાય છે કે 14 લોક માટે ગુરુ પર પૂછતા 14 લોક પૂજાય શિવ પ્રીતિ શારદા એ ગુરુ કરતા દર્શાય. ગુરુની પૂજા કરીને 14 લોક પૂજાના બરાબર કહેવાય. આપણે જે કીધું છે અરે આ તો પ્રાચીન કાળની વાત થઈ. કળિયુગમાં પણ કહેવાય છે કે જેસા જાડેલો કાળ ભેદ પાર્વતીઓ સતી તોરણના આવાસ કર્યો ત્યારે એ પણ હરિના નામનો બાળક દેખાડ્યો. એટલે ગુરુ કોઈ પણ ધારી શકાય એવું નથી. પુરુષ અને ગુરુ હોય જે તમે ગુરુ ધારો તે સ્ત્રી હોય જે હોય તે. અને સતી તોરણની પ્રતિક્રિયા પછી જેસા જાડેલા એને પણ એકથી મારે પણ કેવળ ઈશ્વરનો આધાર લેવો છે. સતી તોરણને ગુરુ તરીકે ધારણ કર્યા એ પણ કહી શકાય. એટલે આ રીતે આપણા ગુરુનો જે મહિમા તો અનંત છે. અંતે હું મારી વાણીને વિરામ આપું છું. અસ્તુ જય ગુરુ વિશે વક્તવ્ય આપ્યું. આપણે હવે ગુરુ ના આશીર્વચન તરફ જઈએ તો એલવાસને વિનંતી કરું આપણા આશીર્વચન બધા શિષ્યોને આપે. શ્રીમદ
સારી વિદ્યાલયમાં તમામ સ્ટાફ અને વિદ્યાર્થી ભાઈ ગુરુ વિશે તો ગુરુ કેવલ છે પણ ગુરુ ગુના વિમાન કેવલથી દ્વાપર યુગથી અદ્ભુત શરૂઆત થઈ છે. અત્યાર સુધીનો તો કેટલાક ગુરુઓ થઈ ગયા. તો આ બધા વાત કરવાના છે. મારે એટલું જ કેવું છે કે આ બધા ગુરુ છે પોતાને શીખવાના તો નંબર નથી પણ આપણે જયારે એમ કહી કે હાલો આજે આપણે શું કરવું છે હવે આજે નહીં હવે સોમવારે એટલા પગાર આપે છે તો તમે કંઈક શીખવા નહીં તમે શીખવા માટે આવ્યા છો કેમ તમે એમ કે સોમવારે એટલો ટાઈમ તમારો વ્યસ્ત જાય છે આવડી જાય તો એમાં ભારે નહીં પડે ટોપિક તો કામ આવશે હરદે કામ આવે એમ તમને હંમેશા માટે શીખેલું ક્યારે કઈ મુકામ ધ્યાન નથી. આ સંગીતના પ્રોગ્રામ હોય તો એ સમય શકે સંગીત શીખાવે ત્યારે સત્તામાં વગાડવા જાઓ તમારે કામ તો આવે જ છે. તમે અમે એમ કહી કે ભાઈ તમે કંઈક કરો તમારા કંઈક કરવાની ભાવના હોય છે શીખવાની. અમે જો ના પાડતા હોય તમારે કઈ તમે નથી શીખવું તો તમે ફરિયાદ કરો તેમ નહીં કરતા. તમે કઈ કરતા નથી તમે ફરિયાદ ક્યાં કરો? એટલે આવું ન કરતા આવું બધે થોડું શીખવાની ભાવના રાખજો. બાકી તો ગુરુ વિશે નહીં કહેવાનું છે બાકી છે. બાકી મારે કઈ કેવું નથી. નોકરી મેળવો બસ એ જ આપણી આશા છે. ખૂબ સરસ. એવા સાહેબે વિનંતી કરું ગુરુ વિશે આશીર્વાદ આપે. જય ગુરુદેવ. સંસ્થાના સ્થાપક અને આપણે સૌ જાણીએ એવા પૂજ્ય બાબા જેઓ અત્યારે સ્વર્ગમાં છે છતાં આપણી એક ગુરુ પૂર્ણિમાની પરંપરા અને શિક્ષક દિન આ બે કાર્યક્રમો એમના માટે ખૂબ અગત્યના હતા અને ખૂબ પ્રિય હતા. બે કાર્યક્રમો સંસ્થાની થાય અને એમનો આનંદ એમને આવતો. કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ કર્મચારીઓ સંસ્થાના હોદ્દેદારો ટ્રસ્ટીગણ તેમજ વાલા વિદ્યાર્થીઓ અને અમારું સર્વે મિત્ર મંડળ તો વિદ્યાર્થીઓ કરતા મિત્રો વધારે માનવું શું કામે કે આપણે બધા સરકાર જેમ ભાઈ વાત કરી કે અત્યારનું જે જ્ઞાન છે ભૌગોલિક જ્ઞાન છે પહેલાના સમયની અંદર જે ગુરુઓ જ્ઞાન આપતા હતા અને એના જે એમની તપશ્ચર્યાઓ ખૂબ અઘરી હતી. એટલે કહ્યું કે ગુરુ હમારા કાર્ય મુझ પર સીધી है ने मोरो बताया मर्म तण उतर गया तब છે. આપણે સૌ એક સંકલ્પ સાથે વિચારો જીવનની અંદર કંઈક કરવું છે. કોણ શું કરે છે એ નથી જોવાનું પણ આપણે એક જ વિચારો કે હું શું કરું છું ને કોના માટે કરું છું. આપણે આપણા માટે કરવા માટે કોઈ તમને એમ કહે કે તું આમ કર એવું નહીં. બધા પરિપક્વ છો નવા ધોરણ લઈ અને કોલેજ સુધીનો અભ્યાસ કરો છો એટલે જીવનમાં ખૂબ આગળ વધો અને કંઈક બનો અને તમારા પરિવારનું નામ રોશન થાય સંસ્થાનું નામ રોશન થાય. આ સંસ્થા તો છે પણ હું સાચું આ સંસ્થાનું મંદિર તરીકે આનું સ્વરૂપ આપું છું કારણ કે આ એક મંદિર છે. આમાંથી આપણે દર્શન કરીને જઈએ અને કંઈક લઈને જવાનું છે. સાચું તો બરાબર છે પણ એક દર્શનના નામનું એક જ્ઞાન છે. જ્ઞાન લઈ અને જીવનમાં આગળ વધે એ કંઈકના સાથે સૌને થઈ ગયું. ખૂબ સારી નદી આપણને ખૂબ સુંદર આશીર્વાદ આપ્યા. હવે હું વિનંતી કરીશ શ્રી વાડેર સાહેબને કે તેઓ પણ આશીર્વાદ પાઠવે તો વિનંતી કરવા છે. આજે ગુરુ પૂર્ણિમા એ પવિત્ર અને મહત્વનો દિવસ છે. તો મારે વિદ્યાર્થી મિત્રોને એ કહેવાનું છે કે ગુરુ પાસે કંઈ જ્ઞાન હશે તો એ વિદ્યાર્થીને આપશે. વિદ્યાર્થીને મારે ખાસ કહેવાનું કે જે સામે ગુરુ તમને જે જ્ઞાન આપે
એ તમારે એની પાસે કંઈક પડેલું છે તો એ તમને આપશે અને એ તમારે ગ્રહણ કરવાનું છે. અને બીજા નંબરમાં એ કે ગુરુ હંમેશને માટે એક સલાહ આપતા હોય વિદ્યાર્થીઓને કે અમારી પાસે કંઈક છે તો તમે શીખી એવું શીખો અને એ શીખીને તમે બહાર તમારું નામ રોશન કરો કે તમે આગળ વધો. દાખલા કે 10માં 12માં કે કોલેજમાં કોઈ વિદ્યાર્થી છે તો એને ગુરુએ જે જ્ઞાન આપેલું છે અને એને હિસાબે આગળ વધ્યા છે. તો તમારે ખાસ કરીને આગળ ગુરુ પાસેથી જ્ઞાન લઈને આગળ વધવું. અને મારી તમને એ આશીર્વાદ છે કે તમે ભવિષ્યમાં બધા 10માં 12માં કોલેજમાં જે હોય સારી ટકાવારી લઈ આગળ વધો અને આપણે આ તે અંશાળા છે એનું નામ રોશન કરો. અને ત્યાં મજામાં કામ કરતો અને મને થોડી જાય અને આખી રાત ત્યાં જે ગેમ છે આપણે અને એની સાથે અમારો ગ્રુપ અને આખી રાત અમે ત્યાં પાઠ અને પછી ધીરે ધીરે કામ કરવાનું અને મારે ગ્રુપ બધા ગ્રુપ છે અને એમના આશીર્વાદ વસ્તુ વાત કરી. હવે હું વિનંતી કરીશ આપણા શિક્ષક દાસ તરીકે કે તેઓ આ પ્રસંગે સૌને જય શ્રી રામ. અગન મંડળા કારક ગુરુપયોગનો આજે ગુરુ પૂર્ણિમાનો પુનિત અને પાવન દિવસ. આદિકાળથી આખો ગુરુ પૂર્ણિમાનો આ તહેવાર ગુરુ શિષ્યની પરંપરા છે. આદિકાળથી ઉજવવામાં આવે છે. આગળ વાત કરી આપણા વડીલોએ ફિલવા સાહેબ અમારા સ્નેહી મિત્ર મિત્ર ભાવ જેમણે કહ્યું એ મિત્રતાના ભાવે અમારા સંદેશ કર્મચારીઓ અને પ્રજ્ઞાચક્ષુ માધ્યમિક શાળાના આચાર્ય ભાવેશભાઈ ત્રિવેદી વાડેર સાહેબ તેઓ પણ આ ગુરુ પૂર્ણિમાના કાર્યક્રમમાં ઉપસ્થિત છે અને વાલા વિદ્યાર્થી મિત્રો ખૂબ સરસ અહીંથી કૃતિઓ પણ રજૂ કરી અને તમે તમારો ભાવ ગુરુ પ્રત્યે આદર ભાવ વ્યક્ત કર્યો. ગુરુ પૂર્ણિમા એટલે વ્યાસ પૂર્ણિમા પણ કહેવાય છે. ભગવાન વેદ વ્યાસજીએ મહાભારત મહાગ્રંથનું જે એને લિખિત મહાભારત રચ્યું એમાં લગભગ 1 લાખ શ્લોકો છે અને મહાગ્રંથ આપણું મહાકાવ્ય છે. એટલે વ્યાસ પૂર્ણિમા તરીકે પણ આજનો આ દિવસ મનાવવામાં આવે છે. ગુરુ વિશે તો કેટલી વાતો કરી શકાય કે આપણા જીવનમાં ગુરુનું મહત્વ કેટલું છે એ ગુરુ કર્યા પછી જ ખબર પડે. જીવનમાં કોઈને કોઈ પથદર્શક માર્ગદર્શક હોવો જોઈએ જે આપણને અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાય. એ આપણો સાચો સદગુરુ. પહેલા આદિકાળમાં તો ગુરુકુળો હતા અને જાણવાની છે પણ ત્યાં વિદ્યા શીખવામાં આવતી ધર્મ વિદ્યાઓ અલગ અલગ વિદ્યાઓ. અને અત્યારે આ કલિયુગમાં આપણે સૌ જાણીએ છીએ કે ઘણા મોટા મોટા ગુરુકુળો થઈ ગયા છે અને એક થોડું ચેન્જિંગ આવ્યું છે ગુરુ પરંપરામાં. અત્યારે દક્ષિણા ગુરુઓ પણ અમારા ઘણા લોકો સાધુ સંપ્રદાયમાં છો એટલે મને ખ્યાલ
કે આ દક્ષિણા ગુરુ પણ ઘણા છે અને અત્યારે દરેક ગુરુ આપણે સાચો ધારણ કરવો એ એક વિચારવું જોઈએ. પણ અગર કોઈ ગુરુ આ યુગમાં ના મળે તો એવું કહેવાયું છે કે શ્રી હનુમાનજીને તમે ગુરુ ધારણ કરી જો મનોમાં તો પણ એ તમારી દરેક મનોકામનાઓ પદબુદ્ધિ વિદ્યાદેવ મુનિ હનુમાન કરે શ્રીકા જય 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 હનુમાન ગુસાઈ કૃપા કરો ગુરુદેવજી. તો શ્રી હનુમાનજી મહારાજને એનું શરૂ તમે પકડી લો તો પણ હનુમાનજી તમારી દરેક મનોકામનાઓ પૂર્ણ કરશે. અને એવું કહેવાય છે કે ભગવાન કૃષ્ણ પણ જગતગુરુ છે. કૃષ્ણ વંદે જગતગુરુ અને ત્રિભુવન ગુરુ જો ગણાય તો આદિ ગુરુ એ મહાદેવ ભોળાનાથ છે. તો એ ત્રિભુવન ગુરુ છે. એટલે ચોક્કસ આપણા જીવનમાં પણ કોઈ ગુરુ કોઈ પથદર્શક હોવો જોઈએ. આપણા પથને ઉજવાડે એવા માર્ગદર્શક ચોક્કસ હોવા જોઈએ. એક પ્રસંગ નાનો પ્રસંગ કહીને મારી વાણીને વિરામ આપીશ. એક જંગલમાં ગુરુ અને શિષ્ય બંને જતા અને ઘણો સમય થઈ ગયો, સંધ્યાકાળ થઈ ગયો. પછી ગુરુને વિચાર આવ્યો કે હવે સંધ્યાકાળ થઈ ગયો, શું કરવું અને માર્ગ ઘણો નાખવો. પછી શિષ્યને એમને કહ્યું કે મારે હવે ત્રિકાળ સંધ્યા કરવી જ પડશે. શિષ્યએ કીધું કે અહીંયા જંગલમાં તમે ક્યાં ત્રિકાળ સંધ્યાની કરો છો? અહીંયા જનાવર કોઈ આવશે ખાઈ જશે. કે ના, મારે એ સંધ્યા હું જે નિત્ય કરું એ તો મારે કરવી જ પડશે. શિષ્યએ કીધું ઠીક છે. એક વડવૃક્ષની નીચે જ્યાં ગુરુ અને શિષ્ય બેઠા વરદાન ગાળની નીચે, અને શિષ્ય તો ડરતો હતો કે હમણાં કોઈ પ્રાણી આવશે અને ખાઈ જશે. આ ગુરુને કઈ ખબર પડતી નથી અહીંયા ક્યાં સંધ્યા છે. અને ગુરુએ સંધ્યા જે હતી એ શરૂ કરી અને શિષ્ય ભયના કારણે ગભરાતો હતો. અને બન્યું એવું કે સિંહ આવ્યો બરાબર જંગલમાં સૌથી એ આવે છે અને ગુરુ એના એની સંધ્યામાં લીન હતા. શિષ્યને એમ કે હવે હું તો મારો ભાગ બતાવું એટલે એ ઝાડ પર ચડી જાય. પછી ત્યાંથી જોયું સિંહ બરાબર ગુરુની નજીક આવે છે અને એને જોયું કે ગુરુ સંધ્યા કાળમાં અત્યારે સંધ્યામાં છે. સિંહ એની પરિક્રમા કરે છે. બે ત્રણ પરિક્રમા કરે સિંહ ત્યાંથી ચાલુ છે. પેલો શિષ્ય વિચારે છે કે આ ગુરુને સિંહે કાંઈ ના કર્યું, મને તો બહુ ભય હતો અને આ કાંઈ જશે. પછી સિંહ જતો રહે છે. પૂરી સંધ્યા પૂર્ણ થાય છે અને શિષ્ય ગુરુને પૂછે કે ગુરુદેવ તમે જ્યારે સંધ્યા કરતા હતા ત્યારે સિંહ આવ્યો હતો. ગુરુદેવ આવ્યો હશે, ખબર નથી આવ્યો હશે. પછી ત્યાંથી ધીરે ધીરે બંને ચાલતા થાય છે આગળ. ત્યાં ગુરુ હતા એનો ચીપિયો આવ્યો. ચીપિયોનો કમાન્ડર શિષ્યને કીધું ચીપિયો સાચો. ચીપિયો સાચવે છે અને ત્યાં ચીપિયો લઈને આમ ફેરવતો ચીપિયો લઈને આવતો હોય છે શિષ્ય ગુરુની પાછળ પાછળ. ત્યાં ચીપિયો બોરડી ના ત્યાં બોરડી હતી એમાં ચીપિયો ભરાય અને ત્યાં મધ બેઠેલું અને મધની પાકીઓ ઉડી ગુરુ અને શિષ્યને વળગી પડી. ગુરુ અને શિષ્ય બંને માંડ જીવ બચાવીને ભાગે છે. અને પછી શિષ્યએ પૂછ્યું કે ગુરુદેવ તમે જ્યારે સંધ્યા કરતા હતા ત્યારે તમને કોઈ ડર નહોતો, સિંહનો પણ ડર નહોતો, પણ તમને આ મધમાખી કરડી ત્યારે કેમ આટલા બધા તમે તેના વ્યાકુળ થઈ ગયા? કે જ્યારે સિંહ આવ્યો ત્યારે મારી સાથે ઈશ્વર હતો, અત્યારે તું છો એટલે એના કારણે મને આ ડર લાગી રહ્યો. એટલે એમાં પણ એટલે કહેવાનો મતલબ એ કે
શિષ્ય એવો વપરાતો તત્વો હોય, ઈશ્વરમાં શ્રદ્ધા ના ધરાવતો હોય તો બને. એટલે આ ખૂબ સરસ એક વાત હતી. અને એટલે આના વિશે તો ઘણું કહી શકાય. એકલવ્યનું એક મહાન ઉદાહરણ છે દ્રોણાચાર્યનું, અને કર્ણનું, અને ઘણા ખરા ઉદાહરણો ગુરુ શિષ્ય વિશે આપી શકાય. એટલે ખૂબ સરસ વાત કરી. આજે મને એ પણ કહ્યું કે ટીલવા સાહેબે પણ ખૂબ સરસ બોલ્યા, થોડું બોલ્યા પણ બહુ સારું બોલ્યા. એટલે બહુ આનંદ છે. અને બસ વિદ્યાર્થીઓ પોતાના ધ્યેય પાછળ મહેનત કરે, પોતાનું લક્ષ્ય નક્કી કરે કે શું પ્રાપ્ત કરવું છે, એમને સંગીત ક્ષેત્રમાં આગળ વધવું છે કે પછી સાહિત્ય ક્ષેત્રમાં, તો એની પાછળ નિરંતર મહેનત કરશે તો ચોક્કસ એનું ફળ મળશે. સમય આવશે ત્યારે મળશે. એટલે બંધ ગુરુપદ પરમ પરાગા ગુરુજી સબર સુહાસ સરસ અનુરાગ. એટલે ગુરુ વિશે ઘણું કહી શકાય. અમે ગુરુ પરંપરા આદિકાળથી જળવાઈ રહી છે. આપણી સંસ્થામાં પણ પ્રતિ વર્ષ આ ગુરુ પૂર્ણિમાનો આ તહેવાર ઉજવવામાં આવે છે. પૂજ્ય બાપાને પણ 2-3 એક ગુરુ પૂર્ણિમા અને શિક્ષક દિન એ બહુ ગમતું. જ્યારે આપણે ઉજવતા એટલે એમને ખૂબ આનંદ આવતો. એટલે આ જે પરંપરા આપણે સૌએ જાળવી રાખી છે એનો આનંદ છે. ને બસ આ જ રીતે આ પરંપરા હંમેશા માટે જળવાઈ રહે એવી આશા અને અપેક્ષા છે બધા પાસેથી. ખૂબ સરસ વાદેવ સાહેબે પણ વાત કરી અને સિદ્ધિયા સાહેબે પણ ખૂબ સરસ કહ્યું કે મહેનત કરો, તમારું જે પણ ક્ષેત્ર હોય એ નિશ્ચિત કરો અને એમાં નિરંતર પછી આગળ વધો. આપણે જે ક્ષેત્ર ગાયક છે તે એવા બાળકોના એમાં તમામ ગુરુજનો, માધ્યમિક શાળાના જેવા ભાવેશભાઈ, વાડેભાઈ તેમજ ભાઈઓ, આજે અષાઢીમાં એક ગુરુ પૂર્ણિમા ગુરુ એટલે અંધકાર અને રૂપ એટલે પ્રકાશ. અંધકાર રૂપે જે પ્રકાશ તરફ તે લઈ જાય એ આપણા ગુરુ. એક કહાની એક યાદ આવે. એક જંગલની અંદર ગુરુ અને શિષ્ય જંગલમાંથી એમના ઘરે જતા હોય. એ જતા જતા સાંજ પડી જાય છે અને ત્યાં એક નાનકડો જેવો ઘર હોય. ઘરની અંદર એક કોલેજ પકડાવે અને પછી ત્યાંથી એક ગરીબ માણસ કરે અને ગુરુ અને શિષ્ય ગુરુ એમને પૂછે કે અમારે અહીંયા રાત રોકાવું તો તમે અહીંયા રાત રોકાવું દીધો કારણ કે અમારે હવે રાત થઈ ગઈ છે અને અમારે અહીંયા રાત રોકાવું. માણસ એમ કહે છે કે કઈ વાત તમે અહીંયા રાત રોકાવો. પછી ઘણો સમય વીતે છે કે તમારી આજે પરિસ્થિતિ છે એની પાછળનું કારણ શું કે પેલો માણસ તો એને જવાબ કે ગુરુને કે મારી પાસે અત્યારમાં ઘણી એવી જમીન છે પણ એ જમીન બંધ રહે ખરાબ થઈ ગયેલી જમીન છે એ ગામના લોકો કહે છે કઈ વાંધો પછી કે તમારું ગુજરાત તમે કેવી રીતના ચલાવતા રહેશો તો કે મારે અને ભેંસ કેવાનું ગુજરાન ચાલે કે કઈ વાંધો નહીં કરતા એ છોડી જાય છે
અને ભણની રાત થાય છે ગુરુ અને શિષ્ય બંને ભેંસ લઈ અને જતા રહે છે. ઘણા ગુરુ જાય છે એનો શિષ્ય ગુરુને ગુરુ આપણે આ જે કર્યું છે કે ભૂલ તો નથી કરી ગયા ત્યારે ગુરુ ખાલી હસતા મોઢે ખાલી જતા રહે બાકી કોઈ જેટલું જવાબ દેતા એ કરતા કરતા ઘણો સમય વીતો જાય છે. પછી જે ગુરુ હતા જે શિષ્ય હતો એ મોટો ગુરુ બની જાય અને પછી સમય જતા એને જે માણસ હતો એ માણસ એની યાદ આવે છે હવે હું આજે મારા ગુરુએ જે પેલાની જ્ઞાન લઈ લીધી તો હવે હું એના કામ જાઓ એની શું કરી છે 10 વર્ષ સુધી એના કામ તરફ જાય છે ત્યાં કામ તરફ જાય છે ત્યાં જોવે છે ત્યાં ગુરુ હતું ત્યાં મોટો બને તે ઓનલાઈન પોલિટિકલની પાસે આપી હું તેની પાસે કરીને વિનંતી કરીશ લુઈ બ્રેલની બાબુ દાદાની આજનો તારીખ 29 સવારથી લગભગ 6:30 વાગ્યાથી આ કાર્યક્રમમાં છું. ગુરુકુળના કાર્યક્રમમાં છું. કોઈના પુસ્તક વૃક્ષારોપણ કરાયું, ક્યાંક ઘોડિયાનું વિતરણ કરાયું, ક્યાંય જુમણવાર હતો. મારો જુમણવારો નતો આવતો એટલે ખાસ વિશેષ હું નહીં બોલું, પણ આજે ગુરુજીનું મહત્વ કૃષ્ણ ભગવાનના વખતથી છે. અને ગુરુ દ્રોણાચાર્ય જ્યારે શિક્ષા આપતા હતા ત્યારે એકલવ્યએ એની પાસે શિક્ષા લેવાનું નક્કી કર્યું, પણ એ જ્ઞાતિના હિસાબે શિક્ષા લઈ શકે એમ ન હતો. તો એને છુપાઈને શિક્ષા લીધી. કોઈ છતાં ગુરુ દ્રોણાચાર્યએ એને કીધું કે તારો અંગૂઠો મને કાપીને આપી દે, તો આપી દીધો. આ ગુરુનું મહત્વ કૃષ્ણ ભગવાનના વખતથી આવ્યો છે. તો આપણે તો ગુરુને ક્યાંય લેવા નથી જવા પડતા, આપણે અહીંયા તો આપણા ગુરુજનો હાજર જ છે. અને એ કડી પણ છે કે ગુરુ ગોવિંદ દોનો મુખા, ગોવિંદ એટલે પરમાત્મા, इसको लागू पाए बलिहारी गुरुदेवनी जिसने बताया. એટલે કે ગુરુને ગોવિંદ જે છે એમાં આમાં ભગવાન મળે છે. તો ભગવાનની ઓળખ કોણે બતાવી? તો ભગવાનની ઓળખ ગુરુજીએ બતાવી. એટલે કે પ્રથમ પાય લાગવાનું સ્થાન ગુરુને થાય છે અને પછી પરમાત્માને થાય છે. તો એ રીતે ગુરુનું મહત્વ સમજો. અને ગુરુ પણ વિદ્યાર્થી કોણ છે? ઘણી વખત અમારા એક ગુરુનો દાખલો આપી દો. અત્યારે અમેરિકા છે ગુરુ, તો ખાલી આજે મેં વંદનનો ફોન કર્યો હતો એ ગુરુદેવ વંદન અને આશીર્વાદ આપો. તો એ આશીર્વાદમાં શું જોયું? આશીર્વાદ તો આશીર્વાદ જોતો એટલે બીજો મહિનો જો કે નહીં. તો મને કે છતાં તમે કીધું મને વૃક્ષારોપણનો ખાસ કાર્યક્રમ છે ગુરુચરણીમાંનો, તો એમાં શું કરવાનું? તો એક વૃક્ષના 2000 રૂપિયા રાખ્યા છે, 50 વૃક્ષ અમારે કરવાના છે. તો મને કે લખવા માંડે, મને લખવાનું શરૂ કર્યું. તો મને કે 13,5 લખી નાખે અને બાકીના 45 વર્ષે હું ભોળા. એટલે આજે એ ગુરુજનોએ મારે ભેટ દેવી બદલે 90,000 રૂપિયા અમરેલી ભાઈને મોકલાવ્યા. એટલે ખરેખર ગુરુ પણ શિષ્યને જાણતા હોય છે આ શિષ્ય શું છે. તો ગુરુના વિશેષ આપણે તો આ બધો કાર્યક્રમ જે છે ને એને સાંભળવાનો છે. મને કઈ સાંભળવાથી પડશે નહીં તમારે ગુરુનું ભાષણ રચવાનું છે. તો ગુરુવંદનમાં મને પણ સામેલ કર્યો એ માટે હું ખૂબ ખુશી થયો છું. હવે થોડા ભજન સાંભળી અને કાલનો ઉજાગરો છે, કાલ બધું એટલે હું થોડાક કામ કર્યો છે. તો પુનઃ કરવાનો આભાર. ગુરુજીના સન્માન બાદ હવે આપણે આપણા કાર્યક્રમના આગળના ચરણ તરફ વધીએ. તો ફરીવાર એક સુંદર મજાની
ગુરુ મહિમાનું ગાન કરતી કૃતિ હું વિનંતી કરીશ ભાઈ આશીષભાઈ તિમાણીયાને કે તેઓ પોતાની ગુરુમુખી કૃતિ રજૂ કરે. લાખ લાખ પ્રથમ પેલા કોને સમરે
मात पिता गुरु आपना सरस्वती मातुरनी तो गणपति बजरंगी सदगुरु जी प्रथम बेला पूजा हमारी तो मंगल प्रथम बेला पूजा हमारी प्रथम समरे नाम तुम्हारा आगे भी आगे भी प्रथम समरे आगे भी
Some